તો અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા વિક્ટર નજીકના બ્રિજમાં મસ્ત મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। અંદાજે 40 થી 50 મીટર લાંબી અને 5 થી 6 ઇંચ પહોળી તિરાડો દેખાતા અકસ્માતની શક્યતા વધી ગઈ છે। દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। આ નેશનલ હાઈવે પર અગાઉ પણ અનેક જગ્યાએ તિરાડો અને ગાબડા પડવાના બનાવ બન્યા છે। ત્યારે દુધાળા ગામ નજીક નવો બનતો બ્રિજ પડી જવાનો બનાવ બન્યો છે, તો હિંડોરણા અને મજાદર નજીક પણ તિરાડોની ઘટના સામે આવી છે। ત્યારે સ્થાનિક આગેવાન અમરીશ ડેરે તંત્રને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવા અને બ્રિજની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે। ત્યારે ગંભીર અકસ્માત ટાળવા માટે તંત્ર ઝડપથી પગલાં ભરે તેવી પણ માંગ ઉઠી રહી છે। ભાવનગરથી લઈને સોમનાથ સુધીનો કોસ્ટલ હાઈવે આ વિસ્તારની જનતા જનાર્દન માટે આશીર્વાદરૂપ સમાન છે। ભૂતકાળની જો વાત કરીએ તો સોમનાથ જવા માટે 4-5 કલાકો થતી રાજુલાથી, અને રાજુલાથી અમદાવાદ જવા માટે પણ 6 કલાક જેટલો સમય સાથે આ રસ્તો થયા પછી 3.5 કલાકમાં ખૂબ સારી રીતે અમદાવાદ ગાંધીનગર પહોંચી શકાય એવી સ્થિતિ છે। 2014માં આ રસ્તોનું ટેન્ડર થયા પછી 2024 સુધીમાં કામ પૂર્ણ થયું અને ત્યારબાદ રાહદારીઓ ખૂબ સારી રીતે ચાલે છે 22-23 પછી। પણ મને એવું લાગે છે કે સરકાર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ રસ્તો કેન્દ્ર સરકાર હસ્તક છે। બધા જ રસ્તાઓના કામ સારી રીતે થાય એના માટે સરકાર કટિબદ્ધ તો હોય જ છે, પણ ક્યાંક કોન્ટ્રાક્ટરની ભૂલ, ક્યાંક એની બેદરકારી અને ક્યાંક એની ઓછી કાળજી, એના હિસાબે આ સ્થિતિ કદાચ જો સર્જાતી હોય તો મને એવું લાગે છે કે બહુ દુઃખદ છે। રાહદારીઓ માટે મુશ્કેલી સમાન, લાલબત્તી સમાન છે, કારણ કે રસ્તો સારો બન્યા પછી ખૂબ સારી સ્પીડો આ બધા રસ્તા ઉપર વાહનોની હોય છે। 4 વ્હીલરને તો કદાચ ઓછો વાંધો આવે, પણ આવી તિરાડોના લીધે 2 વ્હીલર બાઇક ચાલકોને ખૂબ તકલીફ પડતી હોય છે। ત્યારે આ બાબતમાં યોગ્ય થાય એ ખૂબ જરૂરી છે। મારી પાસે જે જાણકારી છે એ મુજબ રસ્તો બની ગયા પછી અમુક વર્ષો સુધી મેન્ટેનન્સની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરોની છે, તો કોન્ટ્રાક્ટરોમાં બેદરકાર ન નીવડે એના માટે સ્થાનિક લોકો, પત્રકાર મિત્રો અને આગેવાનો બધા જ સાથે મળીને સરકારશ્રીને રજૂઆત કરે। સરકારશ્રી યોગ્ય માર્ગદર્શન સાથે, યોગ્ય સૂચનો સાથે જરૂર પડે તેમનો કાન આંબળે, જેથી કરીને ભવિષ્યમાં આવી બાબતોને અટકાવી શકાય। તો એ મુજબ સરકારશ્રીનું ધ્યાન ચોક્કસ દોરીશું, જેથી કરીને કોન્ટ્રાક્ટરો આવા રસ્તાઓ રિપેર કરે અને ભવિષ્યમાં નવા બનાવવાના થાય ત્યારે જરાય પણ બેદરકારી ન રાખે, જેથી કરીને રાહદારીઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે।